ઝી 24 કલાક પર ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં જલ્દી જ મોટો ફેરફાર થશે. નવા 9 થી 10 ચહેરાઓ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. 6 થી 7 વર્તમાન મંત્રીઓને પડતા પણ મુકાઈ શકે છે. ઝી 24 કલાક પર જાણો કે કોની થશે મંત્રીમંડળમાંથી એક્ઝિટ અને કોની થશે એન્ટ્રી. નાણામંત્રી કનુભાઈ દેસાઈની એક્ઝિટની પૂરતી શક્યતાઓ, તો ભીખુસિંહ પરમારને નવા મંત્રીમંડળમાં સ્થાનની શક્યતા ઓછી. બચુ ખાબડ, રાઘવજી પટેલનું પત્તું પણ કપાઈ શકે છે, તો મોડુ બેરા ભાનુબેનની એક્ઝિટની શક્યતાઓ દેખાઈ રહી છે. જયેશ રાદડિયા, સીજ ચાવડાને મળી શકે છે મંત્રીપદ, તો અલ્પેશ ઠાકોર, મહેશ કસવાલા પણ મંત્રી બની શકે છે. જીતુ વાઘાણીની મંત્રીમંડળમાં રી-એન્ટ્રીની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે, તો વડોદરાના પૂર્વ મેયર કેયુ રોકડિયાને પણ સ્થાન મળી શકે છે. જીતુ ચૌધરી, સંગીતા પાટીલ પણ મંત્રી બની શકે છે. સૌરાષ્ટ્રમાંથી ઉદય કાનગડ, રીવાબા જાડેજાને પણ મંત્રીપદ મળી શકે છે. તો નવા મંત્રીમંડળના નવા નામના ચહેરાઓની અટકળ હવે તેજ બની ગઈ છે. ત્યારે જોવું રહ્યું કે મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ શું નિર્ણય આવી શકે છે.